જેમ ચંદનનું લાકડું ઘસાય એ ત્યારે ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનું શરીર સેવામાં ઘસાય ત્યારે વૈષ્ણવતાની સુગંધ વહેતી હોય. કહ્યું કે પછી કહેવાનું શું અર્થ? અહીંયા ઠાકોરજીને ગમ્યું નહીં, ફલ ગોદમાં છે ને સાધનને બચાવવા દોડે. પણ યશોદાજીને થયું કે પ્રભુની પ્રિય ગાય છે, એનું દૂધ છે ને માંગશે ને નહીં આપું તો પછી રડશે, એટલે બચાવવા દોડે. પ્રભુને થયું ફલ ગોદમાં ને સાધનને બચાવવા દોડે છે, ધર્મી ગોદમાં ને ધર્મ બચાવવા દોડે છે. આવ્યો ક્રોધ, ગયા ભંડારમાં દહીં દૂધના માટલાઓ ઢોળી નાખ્યા, ફોડી નાખ્યા, માકડાઓને ખવડાવી દીધા. અને યશોદાજીએ જ્યાં આવીને જોયું, આજ સુધી બધા કહેતા હતા હું માનતી નથી, આજે મારી આંખે મેં જોયું છે, લાલન આવો ઉદંડી થઈ ગયો છે, આજે એને નહીં છોડો. હાથમાં લીધી લાકડી, આગળ આગળ લાલન ને પાછળ પાછળ યશોદાજી. થાક્યા યશોદાજી, મોટી ઉંમરના છે ને યશોદાજી, તો બેસી ગયા ને રડવા લાગ્યા. લાલનને થયું નિસ્સાધન થયા એ તો સાધન છે મને પકડવાનું. સામેથી આવીને પકડાઈ ગયા. આજે તને નહીં છોડું. ખાંડણીયું પડ્યું હતું, આજે તને બાંધીને રહીશ. ગોપીઓને કહ્યું જલ્દી દોરડું લાવો, આજે આને આખો દિવસ બાંધીને રાખી. અને ગોપીઓ દોરડું લાઈને આપે ને જેટલું આમ ખાંડણીયામાં ફેરવે એટલે 2 આંગળ નાનું પડે, બંધાય જ નહીં. મોટું દોરડું લાવો, હજી મોટું લાવો, મારું ફરી બાંધે ને પાછું 2 આંગળ નાનું, આનાથી મોટું લાવો, આમ લાવતા જાય ને 2 આંગળ નાનું પડતું. યશોદાજીને થયું શું છે? વિચાર કરે કે કેમ બંધાતો નથી. પ્રભુ કહે જ્યાં સુધી અહમતા અને મમતા આ 2 છે, અંતરાય છે, ત્યાં સુધી હું બંધાવાનો નથી. અથવા રજોગુણ અને તમોગુણ એ 2 આંગળીઓ છે, ત્યાં સુધી હું બંધાતો નથી. જોયું આ તો ગોપીજનો દોરડું આપે છે, અને ગોપીજન જે સાધન આપે એનાથી તો મારે બંધાવું જ પડે. અને આ 2 આંગળી કઈ રીતે પુરાઈ? સેવા રીત ઓર પ્રીત વ્રજજન કી. રીત અને પ્રીત આ બંને મળ્યા ગોપીઓના, ત્યારે ઠાકોરજી બંધાયા. આ આપણા ઘરે પણ એવા ચંચલ એવા ઠાકોરજી કેમ બંધાઈને બિરાજેલા રહે છે? કારણ કે આ 2 સાધન રીત અને પ્રીત ગોપીજનોની છે, એટલે આપણા થઈને પ્રભુ બિરાજે છે. પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે છે. ખાંડણીયાને ખેંચતા ખેંચતા આંગણામાં ફરવા લાગ્યા. 2 વૃક્ષો હતા, એની વચ્ચેથી પ્રભુ તો નીકળી ગયા, ખાંડણીયું ફસાઈ ગયું. જ્યાં ચોર લગાવ્યો, કડાક દઈને ચોર થયો. બંને વૃક્ષો પડ્યા. નલકુબર અને મણિગ્રીવ 2 દિવ્ય કુબેરના પુત્રો પ્રગટ થયા. ઋષિનો શ્રાપ એમને લાગ્યો હતો. ઋષિની સામે જ મર્યાદા ન રાખી અને કહ્યું તારી મતિ જડ છે તો જડ વૃક્ષ થઈને જન્મ લે. ક્ષમા માંગી તો કહ્યું નંદાલયના વૃક્ષ થજો, પ્રભુ તમારો ઉદ્ધાર કરશે. અને સુંદર સ્તુતિ કરી છે. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. વાણી આપના ગુણોનું ગાન કર્યા કરે, કર્ણ આપની કથાને સાંભળે, મન આપનું સ્મરણ કર્યા કરે. સુંદર સ્તુતિ કરી છે. અનેક પ્રકારના ઉત્પાતો થતા જોયા ત્યારે ઉપનંદે કહ્યું કે વૃંદાવનમાં જઈએ. હવે અહીંયાથી મુકામ બદલી અને વૃંદાવનમાં જઈને નિવાસ કરીએ. અને અહીંયા ગાડામાં બધો જ સામાન ભરી બધું જ લઈ અને વૃંદાવનમાં જઈને નિવાસ કર્યો. ત્યાં ગોકુળ વસાવ્યું છે. અહીંયા આગળ અનેક પ્રકારના પ્રસંગોની કથાઓ આવે છે. વત્સાસુર ઉદ્ધારની કથા આવી, વાછરડાના રૂપમાં આવ્યો. પ્રભુ એની આંખોથી એને ઓળખી જાય. કારણ કે આંખો છે ને માણસના મનનું દર્પણ છે. 2 પ્રકારના ને એક મરકટની આંખો જોજો, એનું મન એમાં દેખાશે, આંખોમાં એની ચંચળતા દેખાશે. ગાયની આંખો જોજો, ગાયની આત્માની પવિત્રતા એની આંખોમાં દેખાશે. એમ આંખોમાં મન દેખાય છે કે આત્મા, મહાપુરુષોની આંખોમાં એની આત્માના દર્શન બતાવે, એની પવિત્રતાના દર્શન બતાવે. જોયું વત્સાસુરને, જોયો, માર્યો છે, વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ ધેનુકાસુર વધની કથા, બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં આવ્યો અસુર, અને એ પણ યમુનાજીમાં 1 પગ પર ઊભો છે. ભગવાન જોઈને ઓળખી ગયા. શાંતિ કોઈને અશાંત કરવા માટે છે. આનું તપ પણ બીજાને તાપ આપવા માટે છે. આ બગલો છે, દંભ છે. ભગવાને બગલાનો ઉદ્ધાર કરી દીધો. કારણ કે ભક્તિનું કોઈ ઓપોઝિટ વર્ડ હોય તો એ દંભ છે. દંભ આવે તો ભક્તિ જાય. અને એટલે વૈષ્ણવે દંભથી બચેલા રહેવું. ભગવાને ઉદ્ધાર કર્યો. આગળ 12, 13 અને 14 આ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. બ્રહ્માજીના મોહની કથા. અહીંયા ઠાકોરજીએ બધા જ સખાઓને બોલાવીને કહ્યું બધા પોતપોતાના ઘરે જાઓ અને સુંદર સુંદર સામગ્રી જે ગોપીઓને આવડતી હોય બનાવડાવવાનું કહો. કાલે આપણે શ્યામ ઢાક પર છાક લીલા કરી.
અને સખાઓ તો પ્રસન્ન થઈ ગયા, દોડતા દોડતા ઘરે ગયા. મૈયા મૈયા મૈયા, અરે કહા હે લાલા? અરે लालन ने आज्ञा करी है कर छाक लीला करेंगे, अपने घर की सामग्री आरोगे. ગોપી તો પ્રસન્ન થઈ ગઈ. કેટલા સમયનો અમારો મનોરથ હતો કે ઠાકોરજી આપણા ઘરની સામગ્રી આરોગે. જે સુંદરમાં સુંદર આવડતું હતું એ બનાવ્યું, છાક બાંધી દીધી. બીજા દિવસે સખાઓ વાછરડાઓને લઈને ઠાકોરજી સાથે ચાલ્યા છે. શ્યામ ઢાક પર આવ્યા છે. ગિરાજીના પૂછડીના ભાગમાં શ્યામ ઢાક છે અને ઠાકોરજી વચ્ચે બિરાજ્યા. સખાઓ વર્તુળ આકારે ગોઠવાઈ ગયા. સમય થયો એટલે બધાએ પોતપોતાની ટોકરી ખોલી. अरे लालन, मेरी मैया पेड़ा बहुत सुंदर बनावे, ले आरोग. प्रभु आरोगे ने वखाण करे, बहुत सुंदर है, बहुत सुंदर है. अरे मेरी मैया बर्फी बहुत सुंदर बनावे, ये आरोग. आरोगता जाए ने वखाण करता जाए. अरे मीठो मीठो कहां तक खाएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, ले ये आरोग. અથાણાઓને પોતાની આંગળીમાં ગુંદાઓ લગાડી અને ફીકું આરોગતા જાય. અનેક પ્રકારના વર્ણન ભાગવતમાં કર્યા છે. એટલામાં દૂર ઉભેલો ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ અને વિચાર કરે કે આજે પ્રભુએ આવો સુંદર અવસર આપ્યો, બધા પોતપોતાના ઘરની સામગ્રી આરોગાવે છે, હું તો કાંઈ લાવ્યો નથી. આવો અવસર ફરી ક્યારે મળે? ના ના, આ મોકો ન ગુમાવાય. દોડતો દોડતો પાછો ઘરે ગયો. મૈયા મૈયા મૈયા, અરે કહા હે લાલા? લાલન બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. આપણા ઘરની પણ મારે આરોગાવાનો ભાવ છે. મૈયા કંઈક તો ઘરમાં હશે. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જો તારી આંખે જો બેટા, આપણા ઘરમાં કાંઈ નથી. આપણે ગરીબ બ્રાહ્મણ, ક્યાંથી લાવવા? ના માં, ફરી આવો સમય મોકો મળે ન મળે, કંઈક તો હશે ને ઘરમાં. યાદ કર માં, આવો અવસર ફરી નહીં મળે. કહું બેટા, આપણા ઘરે કાંઈ નથી, કંઈક તો હશે ને માં. યાદ આવ્યું, પરમ દિવસની ખાટી છાછ પડી છે. આ માં એ આપી, પણ બેટા બહુ ખાટી છે, પ્રભુ નહીં આરોગી શકે. ના માં, આજે બધાની સામગ્રી આરોગે છે તો મારે મારા ઘરની આરોગવી છે. એક કુલ્લડમાં છાછ ભરી દીધી. રાજી થતો થતો મધુમંગલ કુલ્લડને લઈને દોડ્યો. ભાગતો 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 શ્યામ ઢાક પર આવીને જુએ તો પ્રભુ કોઈની જલેબી, કોઈના ઠોર, કોઈના પેડા આરોગતા જાય, પ્રશંસા કરતા જાય. મનમાં વિચાર કર્યો મધુમંગલે, અરે આવી ખાટી છાછ આપીશ તો હાંસી કરશે ઠાકોરજી, મજાક કરશે બધાની વચ્ચે, કેસે લઈને આવ્યો તો આવી ખાટી છાછ. નાના, પ્રભુને ના અપાય, પણ મારા હાથમાં જોશે તો માંગશે. શું કરું? વિચાર કરતા થયું કે લાવ હું જ પી જઉં, એટલે માંગે જ નહીં. આમ વિચાર કરીને મોઢામાં કુલ્લર અડાડ્યું. એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડી. મધુમંગલ ઉભો રે. પ્રભુ દોડ્યા છે. ગભરાયો મધુમંગલ. થયું કે પ્રભુ ચાખી ન લે. આખું કુલ્લર ઉલેડી દીધું. મુખ નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસે અને થોડી પર આવી. છાસ ટપકવા લાગી. ટપ 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 ટપ. એટલામાં પ્રભુ દોડતા આવ્યા. ખોબો ધર્યો ચીબુક પર અને ગટ 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 પ્રભુ આરોગવા લાગ્યા અને મોઢું લોચીને આટલું બોલ્યા, મધુમંગલ, આવી મીઠી છાસ તો ક્યારેય નથી પીધી. ઠાકોરજીએ કહ્યું, જાઓ દૂના તોડીને લાવો. આજે પણ એ વૃક્ષોમાં દૂનાના પત્તા ઉગે છે, દૂના જેવા હોય. તોડીને લાવ્યા. આને પાત બનાએ દોના, દિયે સબન કો બાટ. પ્રભુના ખોબામાં હતી ને, બધાને થોડી 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 આપી. બધા પીતા જાય ને વખાણ કરતા જાય, બહોત મીઠી હે, બહોત મીઠી હે, બહોત મીઠી હે. એટલામાં જે પાછળ રહી ગયેલા એ સખા દોડીને આવે. કેવા લાગે, લાલન હમ તો રહે ગયે, હમકો ચખાવ. પ્રભુ કે હવે તો ખતમ થઈ ગઈ, ક્યાંથી લાવ? એ અમે ના જાણીએ. આ સખાઓને આપી તો અમને ચખાડવી પડે. પ્રભુ કે પણ લાવવી ક્યાંથી? કઈ પણ કર, અમને ચખાડ. ત્યારે ઠાકોરજીને યાદ આવ્યું, એમ તો ખતમ થઈ ગઈ છે, પણ મારા હાથમાં લાગી છે. બધા જ વાછરડાઓને લઈ ગયા બ્રહ્મલોક, સુડાવી દીધા યોગ નિંદ્રામાં. બધા સખાઓને લઈ ગયા બ્રહ્મલોક, સુડાવી દીધા. અને પ્રભુ આંખો બંધ કરીને જુએ કે આ ગયા ક્યાં? અરે બ્રહ્માજીને મોહ થયો છે. પોતાનામાંથી જ વાછરડા, પોતાનામાંથી જ સખાઓને પ્રગટ કર્યા. 1 વર્ષ સુધી લીલા ચાલી. બ્રહ્માજીના મોહનો નાશ થયો. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ. નંદ ગોપ પ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. સ્તુતિ કરતા કહ્યું, ધન્ય છે આ બ્રજવાસીઓ કે જેના સખા બનીને પ્રભુ આવું સુખ આપી રહ્યા છે. જે મોટા મોટા દેવતાઓને સ્વપ્નમાં પણ દુર્લભ છે, એ સખાઓને કેવા સુલભ થઈ ગયા છે. વૈષ્ણવો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે મહાપ્રભુજીના સેવક થયા છે. કારણ કે સૌભાગ્યની વાત એ છે કે યશોદાજીને પણ જે સુખ નતું મળ્યું, એનાથી મોટું સુખ આપણને મહાપ્રભુજી આપ્યું છે. યશોદાજીને તો 11 વર્ષ 52 દિવસ જ સેવા મળી હતી. તમારે ત્યાં તો 2 પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. જે યશોદાજીને નહોતું મળ્યું, એ સુખ ઠાકોરજી નું મહાપ્રભુજી આપણને. કેટલું મોટું સૌભાગ્ય છે આપણે. અહીંયા
બ્રહ્માજીના મોહના નિવારણની કથા આવી, આગળ અઘાસુર ઉદ્ધારની કથા, ગોપાષ્ટમીનું વર્ણન આવ્યું, ઠાકોરજી ગૌચારણ કરવા પધાર્યા, નવરસોના દાન કર્યા છે, ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી, તાળવનમાં રહે છે, દેહાધ્યાસ છે, પ્રભુએ ઉદ્ધાર કર્યો છે, કાલીય નાગના દમનની કથા આવી, ઇન્દ્રિયાધ્યાસ છે, યમુનાજીમાં રહે છે, વિષવાળા યમુનાજીને કર્યા, પ્રભુ પધાર્યા, મસ્તક પર સવાર થઈ ગયા, થઈ 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 કરી અને વિષ બહાર કાઢ્યું. ઇન્દ્રિયોમાં ભીતર રહેલો વિષ સેવા દ્વારા જ બહાર નીકળી શકે છે. પ્રભુના ચરણોના સ્પર્શ દ્વારા જ ઇન્દ્રિયો નિર્વિષય બની શકે છે. કારણ કે જ્યારે ભોગવાની વૃત્તિ છે એ ભોગ ધરવાની વૃત્તિ આવશે ને ત્યારે જ ઇન્દ્રિયાધ્યાસ સમાપ્ત થશે. આ લાલસાઓ, જોવાની લાલસા જે છે એ જે દિવસે શ્રીજીના દર્શન કરી લેશે ને એ લાલસા જોવાની સમાપ્ત થઈ જશે. કારણ કે રૂપ દેખ નૈના પલક લાગે નહીં, મેરો મન ગિરધર છબી પર અટક્યો. શ્રીનાથજીના સ્વરૂપની ઝાંકી અરે રસખાનજી એકવાર કરીને નક્કી કરી દીધું, જોવો છે તો હવે આને, બીજું કાંઈ દુનિયામાં જોવા જેવું નથી. આ નેત્રના ફલરૂપ અક્ષણવતામ ફલ ઇદમ ઠાકોરજીની ઝાંકી છે. અહીંયા આ ઇન્દ્રિયાધ્યાસનું દમન ભગવત સેવા દ્વારા થાય. સુંદર સ્તુતિ કરી નાગપત્નીઓએ, અમારે આપના ચરણની રજ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. આગળ દાવાનળથી પ્રભુએ બચાવ્યા, પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી, ગાયા ગોપોને પુનઃ બીજી વાર દાવાનળથી પ્રભુએ બચાવ્યા છે. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું, વેણુગીતની કથા આવી. આ વેણુગીતની કથા બહુ દિવ્ય છે. આ કોઈ વાંસળી વગાડવાની કથા નથી. વેણુના નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી પ્રત્યેકને ભગવત સંબંધ કરાવે એ લીલાનું નામ વેણુગીત છે. આ વાંસળી વગાડવાની કથા નથી, પણ આ નાદનું પાત્ર છે. એમાં પ્રભુ અધરની સુધા પધરાવે છે અને દરેકને સુધાનો સંબંધ કરાવે. ઠાકોરજી જ્યારે વનમાં પધારે અને બપોરનો સમય થાય ને તો ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. ભેગી મળે અને પ્રભુની લીલાના અવગાહન કરે. એ અવગાહન એ જ વેણુગીત અને યુગલ ગીત. બે શક્તિ આપીને પ્રભુ પધારે, દૂરદર્શન અને દૂરશ્રવણ. એટલે કે વનમાં ઠાકોરજી જે કરતા હોય દેખાય, જે બોલતા હોય સંભળાય, અને એનું અવગાહન અહીંયા ભેગી મળીને ગોપીઓ કરે. ઠાકોરજી બપોરના સમયે ગાયો ગોપોને લઈ વૃંદાવનમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરે, અધર પર વેણુ પધરાવે અને વેણુના સ્વર રેલાવે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ बिभ्रद्वांस कनक कपीशम वैजयंतीम जमाला. आइए महाप्रभु जी की आंखों से दर्शन कीजिए. सुबोधनी में महाप्रभु जी वर्णन करते हैं बरहा पीड़म. प्रभु केवा छे, मस्तक पर फर 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 फरकતું મોરપીંછ છે. મયુર જ્યારે રસમત્ત બને ત્યારે મોરપીંછા ફેલાવે, એમ ભગવાન પણ પોતાના ભગવદ રસનું દાન કરવા આવી રહ્યા છે અને એનું પ્રતીક મોરપીંછું છે. બરહા પીડમ નટવર વપુ, નટવત અને વરવત, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક. કૃષ્ણ એ શ્રૃંગાર રસ, એ દ્વિદલાત્મક. નટવત વરવત, નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કાન બે છે, પુષ્પ એક છે, ઉદ્દીપક રૂપ છે. જે બાજુ જે રસનું દાન કરવું હોય એ બાજુ ખોસી લે ઠાકોર. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપીશમ. સોના જેવું પીળું પીતાંબર ધર્યું છે. કારણ કે પીતાંબર ધર્યું છે એટલે શરીર ઢંકાયેલું છે, માયા રૂપ છે. માયા હોય તો પ્રભુ ન દેખાય. કનક વૈજયંતીમ ચ માલામ. વૈજયંતી માળા ઠાકોરજી ધારણ કરી છે. વૈજયંતી માળા શાસ્ત્રોમાં બે પ્રકારની કહી છે, એક મણીની, બીજી પુષ્પની. તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહી પંચબીહી કુસુમ રેતી વૈજયંતી પ્રકીર્તિતા. કટી સુધી હોય વૈજયંતી માળા, ઘૂંટણ સુધી હોય ગોર્ધન માલા, ચરણ સુધી હોય એ વનમાલા. અનેક પ્રકારની માળાઓના વર્ણન આપણે ત્યાં છે. એ વિક્ષેપિકા છે, વિક્ષેપિકા શક્તિ રૂપ છે. ટગર 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 ઠાકોરજીને જોવા ન દે, કારણ કે જુઓ ને તો પ્રભુ તમારામાં મોહિત થઈ જાય. એટલે માળા હલે હલે એટલે આપણું ધ્યાન ભટકાવે અને પ્રભુનો આપણામાં નિરોધ ન થવાય. વિક્ષેપિકા વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણોર ધર સુદયા પૂરયન ગોપવૃંદય. વેણુને અધર પર પધરાવી વેણુના સ્વર ભરતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરે.
હરી સખી અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામ. આ સ્વરૂપના દર્શન એ જ આંખોનું ફળ છે. સારું થયું પ્રભુએ નેત્રો આપ્યા, નહીં તો આ ઝાંખી ન થઈ હોત. આ હરણીઓને તો જો, આ વેણુને જો, આ વેણુ કેવી ઠાકોરજીને મોહિત કરીને રાખે છે. ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મૂચ સ્તર્વો યથાર્યા. એવું તે કયું તપ વેણુએ કર્યું છે કે ઠાકોરજી એક ક્ષણ એને છોડતા નથી. અમે શ્રુતિ રૂપા છીએ, વેદને અમે જાણનારા છીએ, અમે વેદ રૂપા છીએ, અને ધર્મને વેદથી અધિક કોણ જાણી શકે? તે એવો તે કયો ધર્મ કર્યો જેને આપણે જાણતા નથી? પૂછ્યું વેણુને, એવું તે શું કર્યું કે પ્રભુને આટલું પ્રિય છે? વેણુ કે બીજું તો કાંઈ ખબર નહીં, પણ જેટલું એ વગાડે એટલું જ વાગું છું, એટલે પ્રભુને પ્રિય છે. મારું સર્વ સમર્પણ છે, પોતાના સ્વર ભરતી નથી, પ્રભુ જેવું બજાવે એવું વાગું છું, એટલે પ્રભુને પ્રિય છે. અરે હરણીને તો જુઓ, મૂળ પશુને પ્રેમ કેમ ખબર હોય? એની આંખમાં તો અમને પ્રેમ દેખાય છે. ધન્યાસ્મ મૂળ બતયો હરિણ્યતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ. કેવા પ્રેમથી, જાણે નેત્રોથી પૂજન કરતી હોય એ રીતે પ્રભુને નિહાળી રહી. અરે આ ગાયોને તો જુઓ, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. પોતાના કાનને ઊંચા કરી દૂના બનાવી ભગવદ રસનું પાન કરી રહ્યા. વાટકી નથી બનાવી, દૂના બનાવી. વાટકીમાં તો આજે છાશ પીએ ને ધોઈને કાલે દૂધ પીએ. દોના વહી દોના હે. એટલે પુષ્ટિમાર્ગમાં દોના ને પાતલ હોય ને, જેમાં એકવાર એક જ રસ પીવાય એને દો ના કહેવાય. આમાં ભગવદ રસ પીધો છે, હવે સંસારનો રસ નહીં પીએ, એટલે દૂના બનાવીને પીએ. અરે આ પક્ષીઓને તો જુઓ, આ સાધારણ નથી, આ તો મુનિઓ છે. આ પ્રાયો બતામ વિહગા મુનયો વનેસ્મિન. આ મુનિઓ છે જે શાંત બની ભગવદ રસના પાન કરી રહ્યા છે. આ નદીઓને જુઓ, આ પર્વતોને જુઓ, હંતાય બદ્રીબલા હરિદાસ વર્યો. આ ગિરિરાજ બાબા કોઈ પર્વત નથી, એ તો હરિના દાસોમાં વર્ય છે, શ્રેષ્ઠ છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજીને દાઉજી ગૌચારણ કરતા જ્યારે ગિરિરાજજીમાં પધારે, ચરણોનો સ્પર્શ થતા જ રૂવાડા રૂવાડા ગિરિરાજજીના ઉભા થઈ જાય. અને આખો દિવસ વેણુનું ગીત ગાતા ગાતા ગોપીઓએ દિવસને પસાર કર્યો. અને આ વેણુ ગીતની બહુ અદભુત કથા છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજીની સુબોધનીજી કેવી અદભુત છે વેણુ ગીત અને યુગલ ગીત. વંદન કરીએ. આગળ અન્ય અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. ઋષિ પત્નીઓ પર કૃપા કરી ચીરહરણની લીલા આવી. ઠાકોરજીએ ચીર હર્યા, અમારો અંબર દેહો મુરારી.